શું નામ તમારું? શિવરામભાઈ. શિવરામભાઈ, તમે આ સુપર 101 બાજરી વાવેલ છે, તમને એની અંદર શું ફાયદા લાગે છે? સુપર બાજરીમાં પહેલો મહત્વનો ફાયદો તો એ છે કે ખૂબ હાઇટમાં વધેલો છે. પછી હરાર છેટ ઉપરથી નીચે સુધી જે બાજરી બીજી ખરખડી જાય છે અને આ બાજરી હરાર નીલી રહે છે. ભરાવદાર એનું પાંદડું છે, કેહણું પણ ખૂબ ભરાવદાર અને મોટું આવે છે, વજમાં પણ ખૂબ વધારે હોય છે. અને કદાચ ખેડૂતને 10 દિવસ ટકાવી હોય તો પણ આ બાજરી ટકી શકે એમ છે. બાકીની બીજી બાજરીઓ તો એવું બનતું હોય છે કે ત્યારે ફુવારા સિસ્ટમની અંદર વાઢવામાં પણ જો 10 દિવસ ખેડૂત લેટ થાય તો પછી ખરખડી જાય, આડાવડા ડોકા થઈ જાય અને મશીને વટાવવું તો વટાવી શકાતું નથી. પણ આ બાજરી એવી છે કે 10 દિવસ ખેડૂતને કદાચ લેટ પડી જાય અને ટકાવી હોય ને મશીનથી વટાવી હોય તો પણ વટાવી શકાય એમ છે. કારણ કે હરાર સુધી નીલી રહે છે, એની અંદર કોઈ પેલી આડાવડા ડોકા થતા નથી અને ઉત્પાદન પણ ખૂબ સારું આવે છે. જેની હાઈટ અત્યારે 7 થી 7.5 ફૂટ જેટલી હાઈટ છે અને કહેણું પણ ખૂબ ભરાવદાર છે. તો ખેડૂત મિત્રો, તમે જાણ્યું કે સુપર કંપનીની 101 જે વેરાયટી છે બાજરીની, એની અંદર ખેડૂતો પાસેથી અભિપ્રાય લીધો કે એની હાઈટ પણ 7 થી 7.5 ફૂટ ઉઠીની છે, એના પોદડો પણ મકાઈ જેવો અને છેલ્લે ઉઠી લીલા ઉઠી 5 ઉપર આવી ગઈ તો અત્યારે એકદમ લીલા છે. અને એની ફૂટની તમે દેખી શકો છો કે ફૂટ પણ એક હોય છે અત્યારે 1, 2, 3, 4